આપણો જેમ જેમ લગ્નનો સમય નજીક આવે છે એમ એમ છૂટાછેડા ને હત્યાના કેસ વધતા નહીં જતા. પેલું કાપીને ડ્રમમાં નાખી દે છે, લવર ને કઈ ચક્કુ મારી દે છે, પૈસા માટે મારી નાખે છે. ભાઈ પેલા છોકરીઓ જોવા જતા ને તો છોકરીઓના મમ્મી પપ્પાને કન્ફર્મ કરવા પૂછવું પડતું કે પાકું છોકરીની હા છે ને, કશો વાંધો નથી ને. અને હવે છોકરીને જ પૂછવું પડે છે. આપણી જ મમ્મી સમજે બેટા છોકરીને પૂછી લેજે કે કોઈ બીજું છે નહીં ને, એટલે આપણે જ છોકરીને પૂછવું પડે છે તમારે પાક્કું લગ્ન કરવા છે ને, પાક્કું તમને બહાર કોઈ ગમતું નથી ને, પાક્કું તમે રહેશો. જો કોઈ આટલું બી ગમતું હોય તોય કહી દેજો. હું તો ત્યાં સુધી રેડી છું કે લગ્ન માટે હા કહેશે, મને કહી બી દેશે મને બીજું કોઈ ગમે છે, હું કરાઈશ ત્યાં લગ્ન, હું કરાઈશ ને એની જોડે ઊંઘું નહીં ભાઈ. મારથી વધારે ખર્ચો એના માટે કરું. હું બે લાફા ખાઈ લઈશ જોરથી, પણ મારે જીવવું છે. અને હું તો કહું આ જમાનામાં તો તમે બધા લવ મેરેજ જ કરો. આ મમ્મી પપ્પાને અરેન્જ મેરેજ વાળી વસ્તુમાં ના નાખો. દરેક છોકરાને છોકરીઓને એકબીજા કોઈનું કોઈ ગમતું જ હોય છે. છોકરોની તો અંકલ, છોકરીની તો આંટી, પણ બધાને કંઈક કંઈક ગમતું હોય. સાલું આ લોકો તો ખરેખર ઉંમરના આંકડાને કંઈ લેવા દેવા જ નહીં સમજ્યા. ક્યાં 1-1.5 વર્ષનો ગેપ ને ક્યાં 10-15 વર્ષનો ગેપ. માનો કે ના માનો 99% છોકરા છોકરીઓએ એમને ક્યાં પેણું છે ને શોધેલું જ છે. સાલી કહેવત ખોટી પડી ગઈ છે, લગ્નનો લાડવો ખાય એ પસ્તાય, ના ખાય એ પસ્તાય. લગ્નનો લાડવો ખાય એ જ પસ્તાય, ના ખાય એ મોજ કરે, મોજ.